જય ક્ષેત્રપાલ દાદા. હેલો દોસ્તો, આજે બીજ છે. અમે ક્ષેત્રપાલના દર્શન બીજ ભરવા આવ્યા છો. અને તમે મિત્રો 12 મહિનામાં 12 બીજ ભરો તો ક્ષેત્રપાલ તમારો હરેક સપના પૂરો કરે. સપના ના પૂરું કરે તો બધો ખર્ચો માર પર લઈ જવાનો. પણ વિશ્વાસ રાખો. તમને દર્શન કરાવી નાખો. વાતાવરણ સારું ઠંડુ છે, એકદમ ગરમી નહીં. જો નાળા ચલો ભેગા છે. તુરંત કરે એટલે વરાઈ દીધું. લાકડા થોડી મસ્ત છે ને. દર્શન કરી લો. પબ્લિક આવે બસ યાર વાદળા જેવું છે ને એવું બચારી ફોન કરી નાખે. આ મંદિર રમદાદે પજેલા છે. આ 7 મહિનાની બીજ છે. આ ક્ષેત્રપાલના દર્શન કરવા ઉંદરા ગામમાં અમે આવી ગયા છીએ. મિત્રો પણ તમે 12 મહિનામાં 12 બીજ ભરો, ક્ષેત્રપાલનું દર્શન કરો, તમારા હરેક સપનો પૂરો થાય એવી અમારી આશા છે. એક બાજુ વીરદાદા છે, આ એક બાજુ ક્ષેત્રપાલનું મંદિર છે, એક બાજુ હનુમાન દાદાનું મંદિર છે. જગ્યા સરસ મજાની છે. તમે મિત્રો એકવાર અહીંયા દર્શન કરવા આવજો. અમારે હેતર પંચાલ આવ્યા છે. મહિને બીજ ભરવા આવે છે. તમારે કેવું છે બીજ પર? સારું છે. બગીચામાં બેહો, જબુ બહુ ખા. તમે જબુ ખાવ હોય ને તો તલાવ છે, બગીચામાં જઈએ. બગીચામાં ચાલો. બસ પવન આવે, મંદિર આવે, થોડી વાર એમ કે કોમ તો કાંઈ થાય એવું છે. ચલો દર્શન કરી લીધા છે ને જોવું ખાવાના. બધી બહુ મસ્ત છે. ભૂષણ દર્શન બી છે. આપણે આમ કરો નાખશે ને ચાલશે. આવી છે મસ્ત મોટા મોટા. ઓળખતો નહીં છે. તું ઓળખે હોય તો કોમેન્ટ કરજો. આપણને તો ખબર નહીં ક્યાંનું ઝાડ છે. મને ખબર નહીં. તો બહુ સરસ છે. તો હારે મોટા મોટા ઝાડ ઓળખવું પડે. ખબર ના હોય કોઈ હોય તો કોમેન્ટ કરજો. મંદિર દર્શન કરીને આવ્યા છે, બગીચામાં બેઠા છે, આરામ કરે. ઘરે જાવ છે ટાઈમ ઘરે કરી મરી જાવ. મંદિર આવે દર્શન પસંદ કરી પસંદ કરી જવા. આ ક્ષેત્રપાલ થોડો અહીંયા શ્રીફળ વધારે પાછો. ચકલા જેટલો મસ્ત પોણી મારે. હા તો ચકલાના માળા જેટલા છે. આ ચલો મિત્રો, કોઈ ઢાઢો સોયલો ફાળો ને તો અહીં ચકલા માટે આ ટાઈપ માળા ગોઠવવાનો, પાણી નાખવાનું અંદર. આ બગીચો છે પણ સામે રહેવાનું છે. આ મોટી બધી જગ્યા છે, સરસ મજાની મંદિર છે. આવા તબકડા વધ્યો ને તો પક્ષી પાણી પીવે. જોબુ ખાવા તો મોટા મોટા વળગ્યા છે. હા. હેલો દોસ્તો, નમસ્કાર. આજે અહીંયા ઠંડો ઠંડો પવન આવે છે અને અમે બેઠા છે. અને જો આ હેતલ પંચાલ અમારે ઓટલે બેઠા છે. અને આ બાજુ મસ્ત પક્ષીના માળા છે વધેલા. આજે પક્ષીને પાણી જેટલું પાવો ને એટલું ફૂલ છે પક્ષી માટે. હવે સામે જોબુ આવ્યા છે. તમે જોબુ બતાવો. બરોબર, જોબુ વધી જતા હેઠી ખાવા શું હતો પડી જાય. ચલો જબુ ખાવા. આપણે જબુ આપણે ખાઈ જ જશે. તમારે ખાવો હોય તો આવી જાજો. આ કયું ગામ છે, ત્યાંથી તમે આવ્યા છો? આ મોટો જોબુડો છે. તમને કોઈ ખબર હોય તો કોમેન્ટ કરજો.
જોબુ વેણવા છે હે બાબુ હા લે કાકા કોને ગરમ કોણ હીટ મારી ગયો કોણ ગરમ કેને કેને પડીકો ભાવે છે દેખો ચવણું ખાવું છે ચવણું ભાવતું ચવણું ખાવાનું બટાકાની વેફળ ભાવતું હોય તો વેફળ ખાવાની પણ ભૂજું નહીં રહેવાનું તમે ભૂજા રહો ને હા જો રાખો ને તો તમને ચક્કર આવે ખાવાનું દૂર રાખો આ દુનિયામાં ખાશો ને તો જ ચાલશો ને બાકી નહીં ચાલો કારણ કે શરીરમાં છે ને અશક્તિ આવી જાય એટલે ચક્કર આવે પાણી ટાઈમથી જ પીવાનું આખા દિવસમાં 8 લીટર પાણી પીવાનું અમારી હેતલ પંચાલની ભૂખ લાગી હતી અત્યારે એક વેફર આપી દીધી બેઠા બેઠા ખાશે તમારે ખાવી હોય તો કોમેન્ટ કરજો તમને મોકલાવશે ઓનલાઈન ઉપર બોલો બીજું આપણે નાસ્તો કરી લેશું હવે થોડું આરામ કરીને બસ જવાનું છે કરી દર્શન સરસ મજાને કરી લીધા છે જોબુ ખાઈ લીધા છે ચીકુ પણ કાસા જે છે હજુ છે ઓલી પૂને મેં આખું જવું બીજા તો કાચું પાછી જાય ને બટાકાની છે ચલો આગળ મારા નદીમાં પતિને ખવડાવવું છે ને એ પૂન છે મોટો પતિ જેવા કરો બે સેવા કરી પતિને કરવી પડે પત્નીને કરવી હા ઓકે કેના કેના ગોટા ભાવે છે તો ગોટા મસ્ત બનાયા કઢી ગરમ છે ગોટા ગરમ છે મસ્ત સારા કલર છે કોઈને મીઠું નાસ્તો કરવો હોય ને તો અહીંયા મસ્ત સરસ મજાના ગોટા બનાવે આપણા જલેબી બધું બનાવે એકદમ ચોખ્ખી આઈટમ નાસ્તો કરો તો પૂરી આવી જાય પૂરી કોમ્બે આજુબાજુ બરાબર હા બેટા નાસ્તો કરી લાવે તો તીખું બનાવી તો થોડું ભૂખ લાગે ખાશે દર્શન કરી દાદાએ આપતા રહેશે ને ઘરે થોડુંક વસ્તુ લાવવાની હતી હવે તો કોઈ શિવજી બધા લેતા તો મગની દાળા બનાવી દીધી છે પીલાઈ કેટલી અત્યારે સુમાં એમ કે વસ્તુ બગડે જૂતી એટલે કાંઈ દિવસ દરિયા લાવશે ગોળનું રળિયું છે ને સાબુ નથી દિવસ થેલી કે નતો એકતા તો 4-5 સાબુ લાવ્યા છે અત્યારે સાબુ નતા એટલે કે આખું પેકેટ આવી લાવી દઈશ કશું વાંધો નહીં આ તેલિયા ચોખા છે ખીચડીના ને આ છે અડદની દાળ ફૂતરાવાળી મસ્ત આવે આ છે મસૂરની દાળ એટલે બનાવ્યો ને તો આ ચૂમા આમ કોમ આવે આ છે કાબુલી ચણા આ છે ચોળા લાલ ચોળા આ છે બિસ્કિટ બે આ ચણા દાળ આ બેસન આટલી વસ્તુ લાવી દીધી છે આપણે ને બટેકા ભૂંગળા બનાવવાના ખરી ને એટલે ભૂંગળા લાવી દીધા છે બીજું જવા વસ્તુ હોય તો થોડી થોડી લાવી દે બગડે ના ચૂમા આવે ત્યાં હવે ઠમુકી વસ્તુ લાવી દો તો બધી વસ્તુ આવી ગઈ છે ને હું શું લાવી દઈશ શાકભાજી છે આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સપોર્ટ કરજો આજે વરસાદ એવું થઈ ગયું છે નહીંતર તો થોડો વરસાદ આવતો હતો વાદળ કરે છે ગરમી એટલી બધી છે વરસાદ આવશે તો એક વાર લઈ જઈશે આપણા ઘર એ ખેતર પર શેડાઈ નાખ્યા છે હવે ખેતરમાં આપણે જે વાવશે તે બતાવશે તો મળશે આપણે આગળના વિડીયોમાં આ વિડીયો કેવો લાગે છે કોમેન્ટ કરજો આપણે આ શાક તો બીજ કરી છે બે અદક ભાઈને બેસે એટલે હવે આવા ઓલા આપણે આ હાડી બીજો શોર્ટ વિડીયો બનાવ્યો હતો ગલ્લો લાવ્યા હતા તો આપણે આ ટાઈપ તો ગલ્લો તોડવાનો છે કેટલા ભેગા થયા છે તમને બતાવશે આપણે આપણા હસબન્ડ 3000 રૂપિયા મહિને આલે છે એમાંથી હવે કેટલી બચત કરી છે એ તમને બતાવશે હવે મળશે આપણે આગળના વિડીયોમાં આ વિડીયો પૂરો કરશો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો આખો પૂરો વિડીયો જોજો જેટલી બચત થઈ છે મારી તમને આખી બતાવશે આપણે શી બચત કરી છે એ તમને બતાવશે વિડીયોમાં